હવે જોઈએ વિગતવાર સમાચાર તો અમદાવાદના બલોલનગર વિસ્તારમાં મોડી સાંજે બે સમુદાયો વચ્ચે થયેલી મારામારીની ઘટનાએ ભારે ચકચાર મચાવી હતી। પટણી સમાજ અને મારવાડી સમાજના લોકો વચ્ચે થયેલી આ અથડામણ દરમિયાન પથ્થરમારો પણ થયો હતો, જેના કારણે વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિને લીધી હતી કાબૂમાં। પ્રાથમિક તપાસમાં યુવતીને હેરાન કરવાની બાબતે શરૂ થયેલો વિવાદ हाल घटना में सामे आव्यानुं मानवामां आवे छे। घटना में कोई जानहानि थई नथी, परंतु केटलाक वाहनों ने नुकसान थया होवानुं जाणवा मळ्युं छे। पोलीसे बंने पक्षोना लोकोनी पूछपरछ शरू करी समग्र मामलानी तपास हाथ धरी छे, તેમજ વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। तारीख 9/3/2026 रोज सांजना सुमारे फरियाद त्या राणी पोलीस स्टेशन हद में बलोलनगरनी पासे जूनी धोड़का पोलीस लाइन आवेल छे तेनी विश्वकर्मा सोसायटी आगळना भागे मारवाड़ी समाज तथा पटनी समाजना રહેણાંક में रहे छे। आमां जे फरियाद पक्षे रमेशभाई कांतिभाई पटनी छे तेओना जणाव्या मुजब फरियाद जाहेरात मुजब ते पोताना पत्नी साथे घरे हाजर हता। तेमने सगीर वयनी दीकरीए पोताने मा बापने कहेल के गमन नामनो जे छोकरो छे अवारनवार हैरान परेशान करे छे ते बाबते फरियादी पक्ष पोते अने तेनी पत्नी आ बाबते दलाजी देवाजी मारवाड़ी तथा गेनाभाई देवाजी मारवाड़ीनाओने ठप्पो आपवा गયેલ પોતાના દીકરાને આ બાબતે સમજાવટ કરવા ગયેલ ત્યારે આ સાથે બાકીના રમેશ દેવાજી મારવાડી, ગમન દલાજી મારવાડી તથા નરેશ ઉર્ફે બોમ્ટો વગેરેનાઓ એકજૂથ થઈ આવી અને તેમને બોલાચાલી કરી, ઉગ્ર બોલાચાલી કરી, ગળદાબાટું માર મારી, લાકડી વડે તેમજ વજન કાંટાના બાટ વડે મારી અને છૂટક પથ્થરમારો કરીને બંને પક્ષે સામસામે પથ્થરમારો થયેલ। તેમાં વધુ ઇજાગ્રસ્ત પટની સમાજના જે કુટુંબના વ્યક્તિઓ હતા તેમને હાલના ધોરણે BNS 118, 125, 296B, 190, 191 કોસ્ટમાં વગેરે મુજબની ફરિયાદ દાખલ કરીને કાયદેસરની